પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે પુરુષોત્તમ માસના ચોથા દિવસે આપણે ચોથા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4 અને ચોથા દિવસની હોળી ભરવાડની વાર્તા વિશે વાત કરીશું. અધ્યાય 4 આ મુજબ છે. ધૃણા, ધિક્કાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જીવ માત્રને મોત મીઠું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે. મળમાસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગતું હતું. અશ્રુ વરસાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો એની આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે છે. એની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખી અને હું આપના શરણે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરની વચ્ચે દીનહીન બનીને જીવવું અતિ દોહલય છે. જગતના લોકો મને મળમાસ કહી અને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સત્કાર્ય થતા નથી. મને કોઈ દેવ શરણે રાખતા નથી. તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાને કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો. યમુનાના વિસ્મય જળપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુના ચરણ પકડી અને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. તે મારા શરણે આવી અને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહો. શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાને પણ પળમાં શીતળ કરી દે એવા શાંતિ સાતાદાયક વચનો સાંભળીને ગદગદિત થઈ ગયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણાસાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓ જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો. હે દેવાધિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તનમનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરી મને કોઈ મળમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કર્તા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ કરો. આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને એ લાકડીની જેમ જ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. સૂત પુરાણેજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યકવનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો. પુરુષોત્તમ માસ અધ્યાય 4 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના ચોથા દિવસની ભોળી ભરવાડની વાર્તા સાંભળીશું. જાનપુર નામે એક ગામ. ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી. 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડન રહે. ભોળી એનું નામ. નામ પ્રમાણે સાવ ભોળી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ. આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો.
સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નાહવા જાય અને વાર્તા સાંભળે. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. દાન દેવા કાંઈ છે નહીં, વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ, બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ, જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું. જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માંગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો. તો ભોળી ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેંસ અને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારી અને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડ્યા. ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ. ભક્તની ભોઠપ એ ભગવાનની ભોઠપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘરે આવ્યા. ખભે જનોઈ જોતાં જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા, માં, તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારે ઘેર જમીશ. મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આમળાનું વૃક્ષ હતું. પ્રભુ એ વૃક્ષ પર ચડીને આમળા પાડવા લાગ્યા. માં, આ આમળા ઘરે લઈ જાઓ, તમારું દાયદળ ફીટી જશે. ભોળીએ ગાંસડી બાંધી પછી જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુના નામ લેતી લેતી ઘેર આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભી થઈ ગઈ. ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે. ત્યાં જ એની નજર આમળાની ગાંસડી પર પડી. એમાં અજવાળું જોઈને એણે ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાનચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના વલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી, પ્રભુને ન ઓળખી શકી. ધિક્કાર છે મને, મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું, પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માંગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે, એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે, ભૂદરો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ભોળી ભરવાડને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ ચોથનો ચોથો અધ્યાય અને ચોથા દિવસની ભોળી ભરવાડની કથા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.